હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો એક મુદ્દો ભણીએ તો વિદ્યાર્થી મિત્રો એક બાબત ક્લિયર સમજજો. ઉત્સેચકો એન્ઝાઇમ આપણે બોલીએ છીએ, એન્ઝાઇમ્સ. હવે ઉત્સેચકો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના છે. એક સક્રિય ઉત્સેચકો, એવરગ્રીન ઉત્સેચકો, એવરગ્રીન એન્ઝાઇમ્સ જે માત્ર પ્રોટીનના બનેલા છે અને સદા સક્રિય હોય છે, સદા સક્રિય. પણ કેટલાક ઉત્સેચકો એવા છે વિદ્યાર્થી મિત્રો જે નિષ્ક્રિય હોય છે અને એને સમય જરૂરિયાત વખતે ચોક્કસ સ્થાને સક્રિય એ થાય તે જરૂરી છે. એટલા માટે જે ઉત્સેચકો નિશ્ચિત સ્થાને નિશ્ચિત કન્ડિશનમાં સક્રિય બને એવા ઉત્સેચકોને હોલો એન્ઝાઇમ કહીશ. હોલો એન્ઝાઇમ. હવે હોલો એન્ઝાઇમની અંદર બે ઘટકો છે વિદ્યાર્થી મિત્રો, એક એપો એન્ઝાઇમ અને બીજો સહઘટક એને કે કોફેક્ટર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ એપો એન્ઝાઇમ ઘટક એ માત્ર પ્રોટીનનો જ બનેલો છે. આ પ્રોટીનનો બનેલો, પણ આ સહઘટકો છે ને બિન પ્રોટીન ઘટક છે, બિન પ્રોટીન ઘટક. અને આ એપો એન્ઝાઇમ છે એ ઉત્સેચકમાં આવેલો ઉત્સેચકનો પ્રોટીન ઘટક. હવે આ બંને જોડાય ત્યારે જ એ સક્રિય બની શકે, હેલો એન્ઝાઇમ તરીકે કામ કરે, સક્રિય ઉત્સેચકો. અને બંને જોડાઈને જે કામ કરે એવા સક્રિય ઉત્સેચકો બને એને આપણે હેલો એન્ઝાઇમ શબ્દ વાપરીશું. તો યાદ રાખજો, આ સહઘટકો કોફેક્ટર એ પ્રોટીનના બનેલા નથી, બિન પ્રોટીન ઘટક છે. એપો એન્ઝાઇમ એ ઉત્સેચકમાં આવેલો પ્રોટીન ઘટક છે. અને જ્યારે એપો એન્ઝાઇમ એટલે સમજી લેવાનો પ્રોટીનયુક્ત આ ઘટક ઉત્સેચક એ સીધો પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતો. સહઘટકોની હાજરી, સહઘટકોની મદદ વગર. તો ચલો, જ્યારે મદદ લેશે અને એમનું સંકુલ બનશે ત્યારે એને કહેવાશે હોલો એન્ઝાઇમ તરીકે બોલાય. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવા સહઘટકો વિશે સમજીએ કે જે કેટલાક ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે પણ નિષ્ક્રિય, ઇનએક્ટિવ સ્વરૂપે છે. તેને એક્ટિવ બનાવવા માટે એમની શું જરૂરિયાતો અને આવા સહઘટકો કેવા છે તેની વાત. બાકી તો મોટાભાગના ઉત્સેચકોને માત્ર ઉત્સેચક એટલે ઓન્લી પ્રોટીન્સના બનેલા છે જે સદા સક્રિય છે, ઓલ ટાઈમ બરાબર એક્ટિવ સ્વરૂપે છે વગેરે. તો હવે આપણે આવા જે ઘટકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સહઘટક અથવા સહકારક. સહકો ઘટક, કારક માટે ફેક્ટર્સ. હવે સહઘટક, સહકારક કે જે એપો એન્ઝાઇમ સાથે જોડાયા પછી એક્ટિવ સ્વરૂપે એવા ત્રણ પ્રકારના છે. પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક જેને હું કોએન્ઝાઇમ્સ કહીશ, કોએન્ઝાઇમ. યાદ રાખજો, કોએન્ઝાઇમ કહીશ. આ કોફેક્ટર છે, કોએન્ઝાઇમ ધાતુ આયન છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો પ્રોસ્થેટિક જૂથ બંધારણની દ્રષ્ટિએ કાર્બનિક રસાયણ હોય છે. કોઈ પણ કાર્બનિક રસાયણ હોઈ શકે, રસાયણ. સહઉત્સેચક પણ કાર્બનિક રસાયણ છે, રસાયણ તરીકે. ધાતુ આયન છે એમ કહેવાય કે બિન કાર્બનિક, કાર્બનિક ઘટક કહેવાય. અથવા હું બીજા શબ્દમાં કહી દઉં તો અકાર્બનિક ઘટક. બીજું વિદ્યાર્થી મિત્રો પ્રોસ્થેટિક જૂથ છે એ એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય. ટૂંકમાં પ્રોસ્થેટિક જૂથ અને એપો એન્ઝાઇમ જોડાઈ જશે પણ કયા પ્રબળ બંધથી. સહઉત્સેચકની વાત કરીએ તો એ એપો એન્ઝાઇમ સાથે ક્ષણિક જોડાણ રચે અને નિર્બળ હોય છે. એ જોડાણ રચે એપો એન્ઝાઇમ સાથે ક્ષણિક અને નિર્બળ. ધાતુ આયનો છે વિદ્યાર્થી મિત્રો એ એપો એન્ઝાઇમ ના
સક્રિય સ્થાન એક્ટિવ સાઇટ સક્રિય સ્થાનની પાર્શ્વ શૃંખલા જે હોય એ પાર્શ્વ શૃંખલા સાથે સહસંયોજક અથવા એને આપણે જે સંવર્ગ બંધથી જોડાય, યાદ રાખજો એ સહસંયોજક બંધ છે, અહીં ક્ષણિક જોડાણની વાત છે, અહીં પ્રબળ બંધથી જોડાણની વાત છે. આ બંને કાર્બનિક રસાયણો છે, આ અકાર્બનિક છે અને જોડાણ કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ તરીકે હું હિમ સમૂહ, આનું એક ઉદાહરણ આપણી બુકમાં આપેલું છે, એની ચર્ચા કરીએ. હિમ સમૂહની સહઉત્સેચક કોએન્ઝાઇમ્સ વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ તરીકે આપણે FAD NAD ની વાત કરીએ ઉદાહરણ તરીકે અને એની ચર્ચા કરીએ. અને ધાતુ આયનના ઉદાહરણ તરીકે હું Mg અથવા તો Zn+2 વગેરેની વાત કરું. તો વન બાય વન વિચારીએ આપણે કે દાખલા તરીકે પ્રોસ્ટેટિક જૂથ જે કાર્બનિક રસાયણ તરીકે હિમ સમૂહ એટલે Fe યુક્ત આખું કાર્બનિક રસાયણ છે. હવે સામાન્ય રીતે પેરોક્સિડેઝ અને કેટાલેઝ જે ઉત્સેચકો હોય છે એ પેરોક્સિડેઝ અને કેટાલેઝ બંને વિઘટન કરનારા ઉત્સેચકો છે. H2O2 જેને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીશું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપર કામ કરનાર ઉત્સેચક જેના લીધે વિઘટન થશે અને ટ્વાઇસ H2O વત્તા O2 બનવાની પ્રક્રિયા. આમાં ભાગ ભજવનારો ઉત્સેચક હાઇડ્રોજન પેરોક્સાઇડેઝ. હાઇડ્રોજન પેરોક્સાઇડેઝ આને પણ આપણે પેરોક્સાઇડેઝ જુદું પાડીએ તો બોલી શકાય. ઓકે, પેરોક્સાઇડેઝ અથવા પેરોક્સિડેઝ બે એક જ છે. તો એ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરનાર હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્સેચક, હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્સેચક આ ઉત્સેચક છે. પણ આ ઉત્સેચકોની વગર હિમ સમૂહ, હવે આ ઉત્સેચક સાથે કોણ જોડાશે? હિમ સમૂહ જોડાશે. અને હિમ સમૂહ એક પ્રોસ્ટેટિક ગ્રુપ તરીકે વર્તે છે. કેવી રીતે જોડાશે ઉત્સેચક સાથે? તો આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્સેચક એ જે એપોએન્ઝાઇમ છે, આ એપોએન્ઝાઇમ થયો અને એપોએન્ઝાઇમ સાથે હિમ સમૂહ જોડાશે પ્રબળ બંધથી અને તો જ હાઇડ્રોજન પેરોક્સાઇડ વિઘટન કરી શકશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરી શકશે. ચલો આ એક સમજ પૂરી થઈ ગઈ છે. બરાબર સમજી લેજો. પ્રબળ બંધ છે શબ્દ, એપોએન્ઝાઇમ સાથે જોડાવાની વાત છે, કાર્બનિક રસાયણ છે એટલે આ રહે એપોએન્ઝાઇમ ઘટક અને આ રહે પ્રોસ્ટેટિક. આ બંને જોડાઈ જાય ત્યારે હેલોએન્ઝાઇમ તરીકે બોલાય. બંનેના સમૂહને હું હેલોએન્ઝાઇમ કહીશ. પણ આવા ઉત્સેચકો એટલે પેરોક્સિડેઝ અને કેટાલેઝ જેવા ઉત્સેચકો હિમ સમૂહની હાજરીમાં એક્ટિવ બનતા હોય છે. આટલું યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરું કે NAD, FAD, NAD, NADP. FAD ફ્લેવિન, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. આ એક પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે વિદ્યાર્થી મિત્રો. NAD આ પણ નામ વિદ્યાર્થી મિત્રો આપણે 13મા 14મા પાઠમાં આવવાના છે. નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. NADP
નિકોટિનિમાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ NADP આ બધા જ FMN અને ADP ના જોડાણથી બનેલું. NMM અને ADP ના જોડાણથી બનેલું. ટૂંકમાં બે ન્યુક્લિયોટાઇડના જોડાણથી બનેલા આ બધા ડાઇન્યુક્લિયોટાઇડ્સ છે વિદ્યાર્થી મિત્રો. માટે ડાઇન્યુક્લિયોટાઇડ્સ દાખલા તરીકે FMN અને ADP આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાઈ ગયા છે એટલા માટે ડાઇન્યુક્લિયોટાઇડ્સ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આની અંદર NMN પ્લસ ADP જોડાયેલા છે. આમાં એક વધારાનો ફોસ્ફેટ છે એટલા માટે ડાઇન્યુક્લિયોટાઇડ્સ આપણે બોલીએ છીએ. પણ બીજી એક વાત કરું વિદ્યાર્થી મિત્રો હવે કે આના બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે રિબોફ્લેવિન જે B2 ઘટક વિટામિન B2 નો ઘટક છે. રિબોફ્લેવિન એની સાથે જોડાયેલો છે વિટામિન B2. જ્યારે આ બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ તો આમાં નિએસિન જે વિટામિન B3 નું ઘટક તો યાદ રાખજો ફ્લેવિન વિટામિન B FAD એને કે ફ્લેવિનેડિનોઇડ ડાઇન્યુક્લિયોટાઇડ એ વિટામિન B2 ના રિબોફ્લેવિન ઘટક દ્વારા બને છે. આ બંને ઘટકો રહ્યા તે વિટામિન B3 નિએસિન ના ઘટકો વડે બને છે. એટલા માટે આ બંનેને વિદ્યાર્થી મિત્રો વિટામિનના વ્યુત્પન્નો છે. એટલા માટે અહીં જે કાર્બનિક રસાયણ છે વિદ્યાર્થી મિત્રો એપો એન્ઝાઇમ સાથે જે સણિક જોડાય છે એ વિટામિનના વ્યુત્પન્નો છે. તો સહઉત્સેચક કોએન્ઝાઇમ જે છે એ વિદ્યાર્થી મિત્રો વિટામિનના સહઉત્સેચકો છે. ઉદાહરણની વાત કરું હવે વિદ્યાર્થી મિત્રો. અહીં ઉદાહરણ આપણે હમણાં જ અગાઉના વિડિયોમાં ભણ્યા હતા એ જ લો વિદ્યાર્થી મિત્રો. સક્સિનિક એસિડ FAD નામનો ઘટક. પછી વિદ્યાર્થી મિત્રો અહીં gives ફ્યુમરિક એસિડ પ્લસ FADH2. અહીં જે ભાગ ભજવનારો ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ કહેતા હતા. ચલો આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે એ વિદ્યાર્થી મિત્રો એપો એન્ઝાઇમ થયો. જો અહીં એપો એન્ઝાઇમ પ્રોટીનનો બનેલો છે. પણ વિદ્યાર્થી મિત્રો આ FAD છે એ અહીં સહઉત્સેચક થયો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો આ ન હોય તો આ ઉત્સેચક કામ કરી ન શકે, પ્રક્રિયા થઈ ન શકે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ હિમ સમૂહ ન હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રક્રિયા નહીં કરાવી શકે. કારણ કે એપો એન્ઝાઇમ એટલું કામ નથી કરી શકતો. કરવા માટે આ બંને સહઘટક બંને જોડાઈને હેલો એન્ઝાઇમ એટલે આની બંનેની હાજરી સાથે સાથે આ તો પ્રબળબંધથી જોડાય. અહીં જો ક્ષણિક જોડાય છે ટેમ્પરરી બંને જોડાય ત્યારે સક્સિનિક એસિડમાંથી જે હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય એ FAD સ્વીકારે અને FADH2 બને. એટલે આનું આપણે પેલા ઓક્સિડેશન થયું કહેવાય, આ ઘટકનું રિડક્શન થયું કહેવાય. એટલે આપણે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકાર હતો એના ઉદાહરણમાં પણ આપણે ઉત્સેચક લીધો. તો ચલો અહીં આ સહઉત્સેચક થયો. સહઉત્સેચકના બંધારણમાં આપણે વિટામિન B2 ફ્લેવિન ઘટક છે રિબોફ્લેવિન એટલે વિટામિનનો વ્યુત્પન્ન કહી દીધું. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો NAD વાળા પણ ઘટકો આવે છે અને એ NADA વાળા ઘટકનું ઉદાહરણ લઈએ તો જુઓ મેલિક એસિડ
મેલિક એસિડ એ મેલિક એસિડ ની એક્ટિવ કન્ડિશન માટે NAD જોઈએ અને બની જાય એમાંથી ઓક્ઝેલો એસિડિક એસિડ પ્લસ NaDH2. અહીં જે ઉત્સેચક ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો એને હું કહી દઈશ મેલિક ડિહાઇડ્રોજિનેઝ અથવા મેલિક ડિહાઇડ્રોજિનેઝ અથવા અહીં મેલોનેટ ડિહાઇડ્રોજિનેઝ કહેવાય. અહીંયા ઉત્સેચકને વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ સક્સિનેટ પણ કહેતા હતા. સક્સિનેટ યાદ હોય તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એ જ ઉત્સેચક બંને રીતે બોલી શકાય. તો ચલો હવે સહઉત્સેચક કેવી રીતે કામ કરે તે તો આ વિટામિન B3 નું ઘટક થયું કહેવાય. નિએસિન માંથી બનેલું છે NADP માં. અને હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ઘટકની સ્થિતિ વિશેની વાતો કરીએ. તો ત્રીજા ઘટકની સ્થિતિમાં ચલો હવે વિદ્યાર્થી મિત્રો આની વાત કરું છું. ધાતુ આયનો પણ સહઘટક તરીકે વર્તે છે. હવે જુદા જુદા ધાતુ આયનો અકાર્બનિક ઘટક તરીકે હોય. એ એપોએન્ઝાઇમના સક્રિય સ્થાનની પાર્શ્વ શૃંખલાના ભાગે જોડાય. કયા બંધથી જોડાય તો સહસંયોજક બંધ, સંવર્ગ બંધ, સમન્વય બંધ, કોઓર્ડિનેશન બોન્ડ વડે જોડાય. કોઓર્ડિનેશન બોન્ડ વડે જોડાય. Mg Zn વગેરે. દાખલા તરીકે પાણી વત્તા CO2 જોડાઈને H2CO3 બને. પાણી વત્તા CO2 જોડાઈને H2CO3 બને વિદ્યાર્થી મિત્રો. ત્યારે કાર્બોનિક એનહાઇડ્રેટ જો કાર્બોનિક એનહાઇડ્રેટ છે જે અગાઉ નામ આવી ગયું. આ એપોએન્ઝાઇમ છે પણ વિદ્યાર્થી મિત્રો એ Zn+2 ની હાજરી Zn+2 એના માટે ધાતુ આયનો થયા. એ ટેમ્પરરી આની સાથે સહસંયોજક બંધ થી જોડાશે કાર્બોનિક એનહાઇડ્રેટ સાથે તો જ આ બંનેને જોડીને આ ક્રિયા કરાવી શકશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ કે DNA પોલિમરેઝ ઉત્સેચક હોય. પોલિમરેઝ RNA પોલિમરેઝ ઉત્સેચક માટે Mg મેગ્નેશિયમ એ ધાતુ આયન સહઘટક તરીકે વર્તે છે. સહઘટક તરીકે કોફેક્ટર તરીકે વર્તે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન ઉપર અસર કરનારા પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો યાદ રાખજો પ્રોટીનને તોડનારા છે પ્રોટીઓલાઇટિક અથવા તો ઘણા ખરા પ્રોટીએજ ઉત્સેચકો એ પણ વિદ્યાર્થી મિત્રો આવા ધાતુ આયનની હાજરીમાં સક્રિય બનતા હોય છે. તો મગજની અંદર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સહઘટક સહકારક એક જ કોફેક્ટર. એમાં જો પ્રોસ્થેટિક જો સહઉત્સેચક ધાતુ આયન આ બધા માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ. અને એ સહઘટકો કોફેક્ટર સાથે જે પ્રોટીન વાળો ભાગ ક્ષણિક પ્રબળ બંધથી કે સહસંયોજક બંધથી જોડાય પ્રોટીનનો ભાગ એને એપોએન્ઝાઇમ જોડાયા પછીનું જે એક્ટિવ સ્વરૂપ બને એના માટે હોલો એન્ઝાઇમ કહેવાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જો આ ન હોય તો એકલો એપોએન્ઝાઇમ આ ક્રિયા નહીં કરાવે. આની હાજરી જરૂરી એટલે આ બંને ભેગા મળી અને કાર્ય કરે. તો વિદ્યાર્થી મિત્રો એક વધારાની અને જે આપણા સમજની બહાર પણ વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ બરાબર આવા શબ્દો FAD NAD આવવાના છે Zn આવવાના છે ત્યારે મગજમાં યાદ રાખવાનું કે આ પ્રોટીનનો બનેલો ઉત્સેચક તો ખરો જ જેને એપોએન્ઝાઇમ કહેવાય પણ આના વગર એક્ટિવ બની શકતો નથી. એટલે એના માટે આ Zn એક કોમન નામ કહીએ તો એક સહઘટક તરીકે કોફેક્ટર તરીકે વર્તે છે.